મિત્રો, પપૈયાનું વધુ પડતું સેવન શરીરને ઘણા નુકસાન પહોંચાડી શકે છે. એક તરફ એવું માનવામાં આવે છે કે તે હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર અને પાચન સમસ્યાઓને દૂર કરે છે, તો બીજી તરફ તેના કેટલાક ગેરફાયદા પણ છે, જેના વિશે સામાન્ય રીતે બહુ ઓછા ભારતીયો જાણે છે. પપૈયા વિટામિન સી થી ભરપૂર હોય છે. એક મધ્યમ કદના પપૈયામાં 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 5 ગ્રામ ફાઇબર, 18 ગ્રામ શર્કરા અને 2 ગ્રામ પ્રોટીન હોય છે. પપૈયામાં ફોલેટ, વિટામિન એ, મેગ્નેશિયમ, કોપર અને પેન્ટોથેનિક એસિડ પણ હોય છે. પપૈયામાં ઘણા ઉત્સેચકો પણ હોય છે, જેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો હાનિકારક બની શકે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે પપૈયા ખાવાથી શું ગેરફાયદા થઈ શકે છે. જેમને લેટેક્સની એલર્જી હોય છે તેમને પપૈયાથી પણ એલર્જી થઈ શકે છે, કારણ કે પપૈયામાં ચિટિનેઝ નામનું એન્ઝાઇમ હોય છે, જે એક પ્રકારનું લેટેક્સ છે. સગર્ભા સ્ત્રીઓએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે, જે ગર્ભાશયની દિવાલમાં સંકોચનનું કારણ બની શકે છે. તેથી આના કારણે અકાળે પ્રસૂતિ થઈ શકે છે. ગંભીર લેટેક્સ એલર્જી ધરાવતા લોકોમાં પપૈયું ખાવાથી એનાફિલેક્સિસ થઈ શકે છે, જેનાથી શ્વાસ લેવાની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પપૈયાનો ઉપયોગ ઘણીવાર પાચન ક્રિયા સુધારવા માટે થાય છે, પરંતુ વધુ પડતું સેવન પાચન ક્રિયામાં ગંભીર વિક્ષેપ પાડી શકે છે. પપૈયામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી વધુ પડતું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ અને ઝાડા થઈ શકે છે. પપૈયું ખાવાથી પુરુષોને નુકસાન થઈ શકે છે. જો પપૈયાના બીજ પપૈયા સાથે ખાવામાં આવે તો તેની પ્રતિકૂળ અસરો થઈ શકે છે. તે શુક્રાણુઓની ગતિશીલતાને અસર કરે છે. સ્તનપાન કરાવતી સ્ત્રીઓ જો પપૈયું ખાય તો તેમના દૂધમાં પેપેન એન્ઝાઇમ પ્રવેશી શકે છે, અને આ એન્ઝાઇમ બાળકના પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. તેથી સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પપૈયું ખાતા પહેલા તેમના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પપૈયામાં ઓક્સાલિક એસિડ હોય છે, જે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે. તેથી કિડનીમાં પથરી ધરાવતા લોકોએ પપૈયાનું સેવન મર્યાદિત કરવું જોઈએ, અથવા તેને સંપૂર્ણપણે ખાવાનું ટાળવું જોઈએ. કેટલીક દવાઓ પપૈયા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકે છે. જો તમે કોઈ દવા ખાઈ રહ્યા હો તો પપૈયું ખાતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. પપૈયામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે તેને વધુ માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવતી નથી. પપૈયામાં હાજર કુદરતી શર્કરા લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. થાઇરોઇડ અથવા લોહી પાતળું કરવાની દવાઓ લેતા લોકોએ પણ પપૈયું ખાતી વખતે સાવધાની રાખવી જોઈએ. પપૈયામાં રહેલા ઘટકો કેટલીક દવાઓની અસરકારકતા ઘટાડી શકે છે, અથવા તેમની સામે પ્રતિક્રિયા કરી શકે છે. તેથી આવા દર્દીઓએ તેમના ડોક્ટરની સલાહ લીધા વિના પપૈયું ન ખાવું જોઈએ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.